અમારું પતંગ ચગાવવાનું ચાલુ છે અને પાછળ ચાલુ છે મીટિંગ. તમને બતાવું થોડું. ભાઈ નવી ઇન્વેન્શન કર્યું છે ફિરકી પકડવાનું. મારી આખી વિંગના માણસો બધા આવી ગયા છે ઓલમોસ્ટ. દ્વારકાધીશ મિત્રો, આપનું ફરીથી સ્વાગત છે પ્રિન્સ ત્રિવેદી બ્લોગ્સમાં. તો મિત્રો આજે છે ઉત્તરાયણનો બીજો દિવસ અને અમારી પતંગ ખાલી થઈ ગઈ છે. તો અમે આવ્યા છીએ ગજેરાના મેદાનમાં. આ જિગ્નેશ દદ્દાની કથા બેસવાની છે. તો હવે અડધી પતંગો તો અડધી સુદામા ચોકથી લીધી, અડધી લધામણી ચોકથી લીધી છે. ફાઇનલી હવે આવી ગયા છીએ આપણે ગજેરાના મેદાનમાં. અને શું કહેવાય, મારી સાથે ચિરાગભાઈ છે, મારો ભાઈ છે અને ચિરાગનો મિત્ર છે. તો અમે બધા આવ્યા છીએ પતંગ લેવા માટે. જોઈએ પતંગ મળી જાય તો સારું. અડધી તો મળી ગઈ છે 30 જેવી, પણ 30માં અમારો દિવસ નહીં જાય એવું અમને લાગે છે. કારણ કે આ બધાની સ્કિલ જોતાં એવું લાગે છે 30 પતંગ અમને કાંઈ નહીં થાય. તો આ બધા પાસે આવા લોકો પાસે હોય તો એ પાસે પતંગ મળી જાય એમ. તો હવે જોઈ છે ક્યાં મળે. A few minutes later. પતંગ મળી છે મિત્રો. હવે અમને કોઈક પતંગવાળા સમજે નહીં તો સારું. હવે મને એમ લાગે છે ફ્રીમાં સાયકલ વેચતા હોય એવું લાગે છે. તો કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો, યોગી ચોકવાળા હોય તો. એટલી બધી સાયકલ છે અહીંયા મિત્ર. આમાં જ છે બધી. હવે અહીંથી કોઈક ચડી ઉતારી દે તો થાય. કેટલી પતંગ છે જો. અમારા ભૂતપૂર્વ ક્લાસીસ આવ્યા છે ક્રિએટિવ. કાલ જેટલી પતંગ કાંઈ ચગતી નથી આમાં, કારણ કે અત્યારે બપોરના 12:30 વાગ્યા છે. તોય બે ત્રણ પતંગ ચગે છે મિત્રો. ચિરાગભાઈની સ્કિલ જોજો પતંગ ચગાવવાની. હમણાં 2-3 ને તો કાપી જ નાખશે આમનો. વગર પવને પતંગ ચગાવે છે. યુનિક સ્કિલ છે મિત્રો. કોકના ફુગા આખા ઉડી ગયા છે જો. મિત્રો દર વખતેની જેમ આપણી સાથે આ વખતે પણ સ્કેમ થઈ ગયો છે કે પતંગ ચગાવવા ગયા પણ પવન જ નહોતો, એટલે પછી નીચે આવવું પડ્યું. તો હવે વિચાર કરીએ છીએ કે 4:30 પછી પતંગ ચગાવવા જઈશું. અત્યારે જમવાનું છે તો પહેલાં ઘરે જઈને જમી લઈએ. તો અત્યારે મારા ભાઈને થોડુંક અહીંયા ઘડિયાળનું કામ છે, તો ઘડિયાળનું થોડું કામ થઈ જાય માટે દુકાને આવ્યા છીએ. ચાલો ઘરે જઈને મળીએ. પતંગમાં તો કાંઈ ભેગું થયું નહીં, એટલે હવે અમે જઈએ છીએ એર બોલનું બોલિંગ કરવા માટે. કારણ કે તડકાનું બપોરે ઘરે રહેવું કરતાં થોડાક દિવસ મારો ભાઈ છે તે સાથે બોલિંગ કરીને થોડુંક ટાઈમ સ્પેન્ડ કરીએ બધા. તો મારી સાથે કદાચ ચિરાગ આવશે, ફોન તો કર્યો છે એને. બાકી ચાલો જઈએ ત્યાં જઈને. હવે તકલીફ એક છે કે અત્યારે મારું એમેઝોનનું પાર્સલ આવે છે, ઓન ધ વે છે, આઉટ ઓફ ડિલિવરી બતાવે છે. પાર્સલમાં તો મેં મંગાવ્યું છે ગિટાર મારી બેન માટે. હવે એ કેટલા 3-4 મહિનાથી કહેતી હતી કે મારે ગિટાર લેવું છે. ઘરે તબલા અને વાંસળી ને પછી હાર્મોનિયમ ને બધું પડ્યું છે, પણ ગિટાર એક બાકી હતો. એટલે ગિટારે આવી જાય એટલે આખી સંગીતનું ઇન્સ્ટ્રુમેન્ટ બધા થઈ જાય ને અમારા ઘરે એમ. તો તકલીફ છે કે અત્યારે ગિટાર ટૂંકમાં પાર્સલ આવે છે અને શું કહેવાય, અત્યારે અમે જઈએ છીએ યાર બોલિંગ કરવા માટે. તો બધું ભેગું થઈ જાય છે એવું લાગે. 2000 years later. ફાઇનલી ત્યાં પહોંચી ગયા છીએ એર મોલમાં અને અમારા ચિરાગભાઈ પણ આવી ગયા છે. તો મારો ભાઈ તો અત્યારે લેન્સ કાર્ટમાં ગયો છે અને અલગ ફ્રેમ જોઈ હતી ચશ્માની, તો અત્યારે તો ત્યાં ગયો છે. બાકી આવે એટલે જઈએ સીધા બોલિંગ કરવા. મિત્રો કેટલા ટાઈમથી ગેમ ઝોનમાં જવું હતું અહીંયા, પણ કાંઈ મારી ગેમ રમવા આવ્યા છે. માજી પબજી ફાવશે તો ભાઈ હવે ઉપર જઈ. બહુ ટાઈમ થઈ ગયો છે, હવે લેન્સ કાર્ટમાં ટાઈમ સ્પેન્ડ થઈ ગયો છે. હવે બોલિંગ કરવા જઈએ. શું કેવું છે? વન મોર ગેમિંગ ઝોન દોસ્તો, પણ આપણે તો કાંઈ કામનું નથી. આપણે ઉપર જવાનું છે, અહીંયા જવાનું છે ભાઈ. અહીંયા 7th ફ્લોર.
સ્વર્ગની સીડી, સ્વર્ગમાં જાય છે. તો મિત્રો બોલિંગ તો કાંઈ થઈ નહીં, કારણ કે 1 કલાકનું વેટિંગ બતાવતા હતા અને એમાં 1 કલાક તો લેન્સ કાર્ડમાં સ્પેન્ડ કરી દીધી, એટલે ટૂંકમાં અમે 2 કલાક જેવું સ્પેન્ડ કરી રાખ્યું. તો હવે જઈએ છીએ પતંગ ચગાવવા. અમારા ઘરે ચિરાગ આવે છે કદાચ, તો ત્યાંથી સીધા જો મન થશે તો રાત્રે પાછા આવશું બોલિંગ કરવા, ટાઈમ રહેશે તો. બાકી અત્યારે તો ઘરે જઈએ છીએ, તો ચાલો તમને ઘરે જઈને મળીએ. મિત્રો ફાઇનલી પહોંચી ગયા છીએ ઘરે અને ચિરાગની પતંગ લેવા ગયા છે. પતંગ લઈને સીધા અમારા ઘરે આવશે, કારણ કે અહીં પતંગ ચગાવી નાખશું બધાને. અહીંથી કદાચ બહાર જવાનું થશે તો અહીંથી જશું. તો ફાઇનલી ચાલો જઈએ અગાસીમાં. પહેલાં તો પતંગ કેટલા ચગાવે છે કે નહીં જોવાનું છે. તો મળો અગાસીમાં જઈએ સીધા. ફાઇનલી હવે મેં જે ઓર્ડર કર્યું તો ગિટાર આવી ગયું છે અને મારા બેનને સરપ્રાઈઝ આપી છે મેં. તો અભયની ઉપર આવી ગયા છે અગાસીમાં. તો ચાલો જલ્દી જઈએ અગાસીમાં અને પતંગ ચગાવીએ. ફાઇનલ ચિરાગભાઈ ને મારો ભાઈ ને અભયને બધા પતંગ ચગાવે છે. કેતન ની બધા આપણે તો જ્યાં ના જ છે. ચિરાગ ઓલી દોરી કાઢ નાખ. દોરી છે ઈ નહીં, દોરી આપણે દોરી ઉપરથી કાઢ નાખ. ચડી તો ગઈ છે મારી પતંગ ઉપર. બાકી સામેની સાઈડ બિલ્ડિંગમાં જોવો મિત્રો પબ્લિક. ભાઈની સ્કેલ જો 3 તો કાપી નાખી છે. અને આપણી પતંગ ક્યાં છે? પર્પલ જ નથી દેખાતી. હા દેખાણી અમારું પતંગ ચગાવવાનું ચાલુ છે અને પાછળ ચાલુ છે મીટિંગ. તમને બતાવું થોડું. ભાઈ નવી ઇન્વેન્શન કર્યું છે ફિરકી પકડવાનું. Much later. પતંગ પણ ચગાવી લીધી છે અને આવી જ રીતે અમારો બીજો દિવસ પણ પૂરો થઈ ગયો છે. તો હજી એમ તો દિવસ પૂરો નથી થયો, કારણ કે મારે બધાની સોસાયટીને બહાર જમવા જવાનું છે. આખી સોસાયટીમાં બધા જવાના છે, ટેમ્પલ વિંગવાળા બધા. તો અત્યારે તો ઉપર મીટિંગ ચાલુ છે, બધા ગેમ ને એવું રમાડે છે. તો એ લોકો ગેમ રમે છે, હું ઘડીક થોડોક આરામ કરું, ત્યાં પછી જમવા જવાનો ટાઈમ થઈ જશે. મિત્રો મારા પપ્પા અને મારો ભાઈ તો બંને નીચે પહોંચી ગયા છે ગાડી લઈને, અને હવે અમે બીજી ગાડી લઈને હું અને મારી બેન બંને જઈએ છીએ નીચે. તો ચાલો સીધા તમને રેસ્ટોરન્ટમાં જઈને જ મળીએ. મિત્રો ફાઇનલી પહોંચી ગયા છે અન્નપૂર્ણા રેસ્ટોરન્ટ, કેનાલ રોડે, વલથાણ રોડ પાસે. અને મારા પપ્પાની તો આવી ગયા છે, મારા બાની જે આવવાના બાકી છે, તો બધા એની વાટ જોઈએ છે. મારી આખી વિંગના માણસો બધા આવી ગયા છે ઓલમોસ્ટ. આ છે રેસ્ટોરન્ટ, અન્નપૂર્ણા રેસ્ટોરન્ટ. પહેલા શરૂઆતમાં બાપા સીતારામનો ફોટો છે, બાકી આ અલગ અલગ ડેકોરેશન છે બધું. અંદર બધા બેઠા છે. સૂપની લાઈન જોવો કેટલી બધી છે. અહીંયા તો હશે પાસ સિસ્ટમ, તો બધાને પાસ મળી ગયા છે. અને મારા ભાઈ બ્લૂટૂથ કનેક્ટ કરી લીધું છે. અડધી કલાક પછી વારો આવ્યો છે, કારણ કે ફૂલ ટ્રાફિક છે આ સાઈડ બધે પાછળ. તો અહીંયા ડીશનું કાઉન્ટરની છે, અલગ અલગ બધું છે. અડધી થાળીમાં તો અડધી આઈટમ આવી ગઈ છે, ઢોસા, બટાટા ભૂંગળા અને ગોટા અને ઘણું બધું છે. હજી અહીંયાથી લેવાનું બાકી છે બધું. ઊંધિયું ને એવું લખેલું છે. Later. સારી રીતે જમી લીધું છે આખી વિંગે, અને બસ હવે ધીમે ધીમે ઘરે જઈએ છીએ, કારણ કે હવે ઠંડી પણ વધવા માંડી છે. અને હું સ્વેટર લાવ્યો નથી, જો કે હું સ્વેટર પહેરતોય નથી. તો ચાલો મિત્રો ઘરે જઈએ. અને આ વિડીયોને હું આ વ્લોગને હું અહીંયા જ એન્ડ કરું છું. જો વ્લોગ સારો લાગ્યો તો વ્લોગને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ.